વચનામૃત ગઢડા અંત્યનું 17મું ભરતજીના આખ્યાનનું તારીખ 30/7/1827 સોમવાર. સંક્ષિપ્ત સાર પહેલો. જેમાં હેત થાય તેના આકારે જીવની વૃત્તિ થઈ જાય છે, માટે હરિભક્તને ભગવાન વિના બીજા પદાર્થમાં હેત રાખવું તે અતિ મોટું પાપ છે. સાર બીજો. સમજવું હોય તેને બીજે હેત થઈ જવાની અતિ બીક લાગે. સાર ત્રીજો. ભગવાન વિના બીજે હેત ન થઈ જાય એ માટે ભરતજી જાણીને ગાંડાની પેઠે વર્ત્યા ને જે રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહ્યા. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1884 શ્રાવણ સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું. ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. માટે જે સમજવું હોય ને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિ બીક લાગે, જે રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં ને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા હવા. એટલી વાત કરીને શ્રીજી મહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું 17મું થયું.